હેલો યુટ્યુબ ફેમિલી શું કહેશો તમારા નવા બ્લોગમાં કેમ છો ફેમિલી બધા મજામાં બધાને જય માતાજી હર મહાદેવ તો ફેમિલી મસ્ત મજા ફરજ થઈને કે બ્લોગ શરૂ કરી દીધો છે ને આજે કે ફેમિલી અમારે ખાસ કામ કરવાનું છે તો કે આજે કે ભાઈ આપણું ખેતર જે બાજરી ને ઝાડ ને બધું બે પીટ લીધા છે કે આપણે ખેતર આજે છે કે કમ્પ્લીટ થઈ ગયું છે ખાલું અને હવે છે કે એ પડામાં આપણે ખેડવાનું છે જો એટલે મેં કીધું આખું પડું તૈયાર કરી નાખેલું છે આપણે ખાલું કમ્પ્લીટ ખેડવા માટે પહેલાં તો આમાં બાજરી કરી હતી પછી માથે આપણે જુવાર કરી હતી એ બધું વઢાઈ ગયું હવે ત્રીજું પીત તો આપણે કંઈ લેવાય નહીં ને ઘણી જગ્યાએ કે 3 પીટ લેતા હોય એટલે કે 3 જ્યાં પાણી હોય કે ના 3 પીટ લેવાય જાય બાજરી લેવા જાય એમાં લેવા જાય પછી પાછી સાઈડ ગઈ તો પાછી સાઈડ થઈ જાય આમાં તો પાણી નહીં ગઈ એટલે તો આને છે કે હવે આપણે તપતું કરી દેવાનું છે એટલા માટે આજે છે કે આમાં આપણે એટલું ખેડવાનું છે તો બપોર થઈ ગયા છે ને કેવા ખેડારી એનું કંઈ નક્કી નથી ને એટલા માટે કે આ આપણે 5 અને બધું હોય કે તો એ બધું નાનું પડે એને લીધે કે આપણે પૂરતી ખેડ ન થઈ શકે કેમ કે અમારી જમીન છે કે બહુ બધી કઠણ આવે એ લીધે કે એ સૂટી ન પડે કે જે અમારા 5 હોય કે એ નાની સાઈઝનો હોય એનો વજન ઓછો હોય હવે આવે છે કે દાંતી છે એ દાંત છે કે મેં જોડી હોય કે તો કાંઈ અડે નહીં પછી ઓલું ઊંધું પડ્યું ને 5 છે તો એને જોડ્યું તો એનાથી ને કાંઈ જમીન છૂટી ન પડે લીટા પડે એટલે છે કે અમારે કઠણ હોય કોડ વાટીયું કહેવાય એટલે પાણી ન પાય એટલે ફૂલ હોય કઠણ થઈ ગયેલું એટલે એમાં પાવડર જ મારવો પડે ના જો અત્યારે ઊંધું નાખવાનું એક કારણ છે આમાં એક કોઈ કાઢીને આ બધા ભાઈબંધનો પાવડર લાવે છે એમાં નાખી છે ને હું ને અમારે જો રિપેર કામ કરતા હતા એવા ગુણમાં રિપેર કરે જો હા લઈ જો એવું છે એ જો આ બધો સામાન છે કે ભાઈ અહીંયા જ પડ્યો છે ને જો આ કોઈ છે કે કોઈને આપણે સીધી કરતા હતા એક જ થોડી ઘણી ભાંગી ગઈ જો આ રીતના થઈ ગયું છે બધું તો ભાઈ આ છે કે હાલે નહીં જો આ બધું છે કે થઈ જાય કે પછી હાલે નહીં એટલે આ પાવડામાં છે કે ભાઈ આપણે કોઈ નાખી દીધી છે એટલે આમાં છે કે સરસ મજાનો પોઈન્ટ છે તો ખરી એટલે હાલી તો જાહે આ સી 2 પાવડી છે અને અમારે જે ઘરની આવેલી આની સાથે આવેલી છે કે એ 3 પાવડી છે એટલે અમારે કઈ સારી પડે 2 પાવડી એમાં 3 પાવડી છે કે બહુ બધી કઠણ પડે ને બહુ આમ ભારું કે પછી અમારે ટ્રેક્ટર છે કે મૂંઝાઈ જાય 20નું ટ્રેક્ટર છે તો મૂંઝાઈ જાય કાઢ કરે એટલે લીધે તો અમારે અહીં પાવડી તો અહીં એમને પીડી આમાં છે કે 3 પાવડા આવે જો આ 1 આ 2 અને આ 3 આને એક ફેરી રાખ્યું છે આપણે ખાલી માલની વાડી છે કે ના પછી એનું છે કે એમને પીડ્યું જ છે એનો છે કે બહુ યુઝ નહીં કર્યો કેમ કે એ છે કે બહુ બધું અમારી જમીન ઉપર છે કે હાર્ડ પડે જ્યાં પોસી જમીને એટલે એટલે પોસી જમીન પીતવાઈ હોય કે એમાં પાવડી ચાલી કે એટલે ટ્રેક્ટરને શું મુજારો ન થાય અને આ છે કે 2 પાવડી હવે એ લીધે કે ટ્રેક્ટર દબાય નહીં ને આરામથી આપણે કે ખેતી કરી શકીએ આપણે ધારીએ ને એવી ને ઓલામ છે કે બોલ કરી હાંકવાન રહી એટલે હું ટાંગા આના ફરી દે જો આ ટાંગા કે એ ફરી દે એટલે છે કે પૂરું થઈ જાય તો આજે છે કે આપણે ભાઈબંધની 2 પાવડી લઈ આવે છે તો એને છે કે હાંકવાનું છે અને હજી પહેલો શાહનું મુહૂર્ત કરવાનું છે એટલે મને તો કાંઈ પાવડો નહીં કહો હલખે છે કે પહેલી વાર હાંકવાનો છું ખેલે કે અમારા મોટભાઈ રમેશભાઈ હાંકે છે એટલા માટે એને બહુ બધી ખબર હોય શાહ પહેલો પાડવો કે એ મેન વાતરી આખો પડવું રૂ કે એમાં ક્યાં પહેલો શાહ પાડવો કે એ જ મેન હોય પછી તો આપણે શાહ પડેલો હોય તો ગમે એ હાંકીએ પછી આંલી છે કે હેઠામાંથી મૂકવાનો હોય કે એ પહેલો સાથે એક મજબૂત કરવો પડે એમ તો હાલ કે પહેલી વાર હાંકવાનો હોય પછી આપણે જોઈએ કેવું રહે કેવું નહીં અનુભવ કેટલી વારમાં ખેડાઈ રહે હવે મુહૂર્ત કરીએ
તો ફેમિલી અત્યારે વાગી રહ્યા છે 6 અને આપણે છે કે બપોર પછીના ટ્રેક્ટર ચલાવતા હતા એ આખામાં કે ઉધરી હતી કેમ કારણ હે કે ધૂળ ઉડતી હોય કે એટલા માટે આખામાં હાકી નાખવાનું હતું પણ હે કે જેવું ધાર્યું ને એવું કાંઈ શું નહીં. હવે જો બપોરથી મેં એટલું બધું પૂગ્યું છે જો બહુ કઠણ છે. આ જો ઢેફા તો જો કવડો મોટો ઢેફા નીકળે જો જોઈએ હવે મોટો હે કે ઢેફા નીકળતા આવે જો કેટલી મોટી ખાઈ કરી નાખેલ હે. હજી તો જો માન હે કે એટલું હાયલું છે ને જો આવી રીતના હે કે ત્યાં કે હાવ ખૂતી જાય જો અત્યારે ઉપર લીધું છે ને આ જો એટલી ઊંચી કે ખાઈ પડી જાય. તો આમાં હે કે એ એક વેત જેટલું અંદર બેહતું જાય જો એવડી મોટી ખાઈ પડે છે એટલું અંદર બેસે છે જો એવડી મોટી ખાઈ પાડતી રહે જો ખાલી વીનું તોય તો જો કેટલા બધાના ઢેફા નીકળે ને એટલી બધી વાર લાગે કેમ કે ત્યાં કે બહુ પકડ લે કે તો ભાઈ ટાંગો છે કે તરત ફેરવી નાખે છે. 2 પાવડી છે ને તો એમાં અમે 3 પાવડી સડાવી હોય તો કેટલોય લોડ પડતો હોય ટ્રેક્ટરને એમ એટલે 2 પાવડી કે તો એટલો બધો લોડ પડે છે કારણ હાવ કે બેસી છે એટલે કે પાછળ ધ્યાન રાખીને કે અત્યારે ડોક દુખી જાય આમ કરે આમ જ રાખવું પડે વાંય જોવું પડે ને આગળ ધ્યાન રાખવું પડે હાકતો હોય એટલે ડ્રાઈવરને ખબર જ હોય એમ. એ છે કે આપણે માલ પાવાનો ટાઈમ થઈ ગયો તો પહેલાં કે માલ પાઈ લઈ હા કે ભાઈ ધૂળ ઉડે હે કે ગળામાં ધૂળ વી જાય તો એને લીધે કે ઉધરા બહુ થઈ જાય એમ. હવે કે માલને પાઈ લઈ ફેરવી લઈ તો ફેમિલી પડી ગઈ સાંજના સરસ મજાને કે આજે ભાઈ તીખારી બની ગઈ છે જો દહીંની તીખારી પછી છાશ રોટલા. આ કેમ તીખારી બનાવી તો મોટા ભાઈ દૂધ મોકલાવ્યું કે હા તે મેળવી દીધું તેને તીખારી બની ગઈ. હા આ તીખારી ખાઈ લેવાનું. હા બરાબર છે. કારો કદ દહીં હોય કોની કારેક જ દહીં હોય એટલે તીખારી ખાવાના થોડું ચૂકે એટલે મને તો ન ભાવે પણ તમારે હાટું બનાવી તે કેવું છે. હા કેમ કે અમે ભાઈ કે ડેરીએથી દૂધ લાવીએ છીએ એટલે હું સાહે છે અમે લફી નાલે લાવી કારક વાડિયાલ લાવીએ એમ સાસે લાવી છે ને દૂધ અમે ડેરી મગાવી એટલે દહીં છે કે ઓછું હોય કારો કદ એટલે કારો કદ તીખારી બને દહીં ને કે સાહીની બનાવીને આ રોડવી નાખીએ એમ. હા મરચા તને બહુ ભાવે મરચા ખેલે ખેલે મરચા જ દેખાડે બીજું કઈ દેખાતું જ નહીં તને મરચા જ પેલી આખી લઈને બેઠો ભણા ખેલે ખેલે એની કિને તપેલું હોય. હા એક ખાવ મને ખાવું આ મોળું છે તને શું ખબર મોળું હોય મને ખબર હોય હું ભવિષ્યવાણી વાળો છું. હવે હુઈ જાની ઊંઘ નહીં આવતી તો એમણે ભૂખો હુઈ દાદા ભૂખ લાગી મને પણ. હા જો ભાઈ એવું છે ને આ જો મરચું ખાવું પૂગી ગયો છે. તો ફેમિલી આપણે વાલો કરી ગાના કમ્પ્લીટ થઈ ગયેલા હતા તો એડિટિંગ ને બધું કરતા હતા બધું કમ્પ્લીટ કરતા હતા. અત્યારના કેટલા જો હા કે 2 વાગી જાય 2 ને 18 મિનિટ થઈ ગઈ છે રાતના. તો એટલું બધું કે મોડું થઈ ગયું છે એડિટિંગ ને બધું કમ્પ્લીટ કર્યું છે ને સવારને તમને ખબર છે આપણે કેવું કામ હાલતું હતું એ બધું કામ કમ્પ્લીટ કર્યું પછી એડિટિંગનું માઇન હાજર ટાઈમ મળે તો હજી છે કે અપલોડ કરવાનું તો બાકી છે ને હજી તો એડિટિંગ કરવામાં છે કે અત્યારના 2 ને 18 મિનિટ થઈ ગઈ છે એટલો બધો ટાઈમ લીધે ક્યારેક છે કે હજી તો જો અપલોડ થવામાં બહુ બધી વાર લાગશે. કોઈકને લગતા વિડીયો બનાવવા હેલા છે ભાઈ હેલા નથી આ બહુ અઘરા છે આમાં બધી મહેનત છે કે બહુ બધી કરવી પડે છે રાતો રાત વેઠવી પડે ત્યાં આ બધું થાય. અત્યારે જો અમારે 5G આવે છે કે થોડું ઘણું તો એ સારું છે ને કે પહેલાં 4G હતું ને તો આખી રાત જાગવું પડતું તો એ વિડીયો અપલોડ ન થતા એમ. ક્યારેક તો છે કે કવરેજ આવી ગયું હોય કે તો પછી ઠેઠ સવારે અપલોડ થાય ત્યાં સુધી ને કે આપણે જાગવાનું એ બધું અપલોડ ન થાય ત્યાં સુધી કાંઈ સુવાય નહીં એમ. એને લીધે આમાં ક્યારેક મોડું થઈ ગયા છે મારે 2 વાગી ગયા છે હજી તો અપલોડ કરવાનું બાકી છે એમ. પછી તમે સવારે કમેન્ટમાં કરો કે ભાઈ કેમ બ્લોગ લેટ આવ્યો એટલે આમાં મારે શું ક્યારેક 5G આવે ને ક્યારેક 4G આવી જાય કે તો બહુ બધો હેરાન થઈ જાઉં કે હિરકું હોય કે ટાઈમસર કવરેજ ન આવે પછી 2 મિનિટ અપલોડ થતો હોય ને 2 કલાક થઈ જાય કે 3 કલાક થઈ જાય અથવા 5 કલાકે થઈ જાય એનું કંઈ છે કે ડીટ જ ન હોય એવી રીતના છે કે અમારે હાલતો કેમ કે અપલોડ કરવો એ તો અમારે ફરજ છે અને ટાઈમસર મૂકવો એ પડે તો પણ ક્યારેક હોય એવી સિચ્યુએશન આવી જાય કે તેને લીધે કે અમારે આમ ટાઈમ સૂકી જતા હોય છે એમ. એવું બધું છે તો હવે કે બહુ બધી ઊંઘ સીડી છે સવાર કાલે ઊભો થાય એનું તો કાંઈ નક્કી નથી પણ હવે અત્યારે કે હવે સૂઈ જવું છે ને આજના બ્લોગનું એને અહીંયા કરીને આશા રાખી તમને અમારા બ્લોગ ગમ્યો છે. ગમે ત્યાં લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં.
પણ એટલે સપોર્ટ કરતા રહેજો. મળ્યા નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.